નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આ પ્રકરણ ઇતિહાસનું છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે જનજાતિઓ અને વિચરતી જાતિઓ, વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે પણ આપણે શીખ્યા હતા. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો વિશે ચર્ચા કરી હતી. વિચરતી અને વિમુક્ત જાતિ વણજારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં, જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન આપણે જે જોયું હતું એમાં વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની તે વિશે આપણે શીખ્યા હતા. આજે આપણે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ વિશે જોઈએ. આગળ તો વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓમાં ગોંડ અને અહોમ નામની બે જનજાતિઓ છે. એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. આપણા ભારત દેશમાં વન પ્રદેશમાં પણ કયો વન પ્રદેશ? તો ગોંડવાના નામનો વિશાળ વન પ્રદેશ છે. એમાં જે પ્રજા રહે છે એ પ્રજાને ગોંડ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. આપણે ઘણી બધી જનજાતિઓ વિશે ચર્ચા કરી. એમાં જૂની જનજાતિઓ પૈકીની એક જનજાતિ તો કઈ જનજાતિ? ગોંડ. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા. હવે પ્રશ્ન થાય કે સ્થાનાંતરિત ખેતી એટલે શું? તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. આ જે ગોંડ જાતિ હતી એમાં સ્થાનાંતરિત ખેતી કરતા હતા અને એ નાના નાના કુળોમાં વહેંચાયેલી જે વિશાળ ગોંડ જાતિ હતી એમાં પ્રત્યેક કુળમાં એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. ગઢ કટંગાનું જે ગોંડ રાજ્ય છે એમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય એટલે ઉપરીપણું હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. જે દરેક ગઢ હતો એ દરેક ગઢ 84 ગામોના એક એકમ એવી રીતે વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખવામાં આવતું હતું. હવે દરેક જે 84 હતું એ 12 ગામના એક પેટા એકમ, એ પેટા એકમનું નામ આપ્યું છે બારહોતો. એ બારહોતોમાં વહેંચવામાં આવતી. દરેક 84 જે છે એ 12 ગામના એક પેટા એકમ કે જેને બારહોતો કહેતા હતા એમાં વહેંચવામાં આવતી હતી. મોટા રાજ્યોના ઉદય સાથે, મોટા રાજ્યનો પ્રારંભ થયો એની સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ સહની પદવી ધારણ કરી તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. જો જ્યાં મોટા મોટા રાજ્યોનો પ્રારંભ થયો એન્ડ ગોંડ સમાજમાં પરિવર્તન આવ્યું. બરાબર.
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા માટે ગઢગડંગાના ગોંડ રાજા અમનદાસ જે હતા એમણે સંગ્રામ શાહની પદવી ધારણ કરી અને એમનો જે પુત્ર હતો દલપત એ મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારીનું નામ છે દુર્ગાવતી, એની સાથે તેમણે લગ્ન કર્યા. હવે શું થયું? યુવાન વયે જ દલપતનું મૃત્યુ થઈ ગયું. દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. આ દલપત જે હતો એ દલપતનું મૃત્યુ યુવાન વયે થઈ ગયું, એટલે આ રાજકુમારી દુર્ગાવતી જે છે એમને 5 વર્ષનો પુત્ર હતો, તો એ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી એમણે શાસન સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. 1565ની સાલમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. આ 1565માં જે યુદ્ધ થયું એમાં રાણી દુર્ગાવતી અને એમનો પુત્ર બંને લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ, આ જે ગઢકટંગા રાજ્ય હતું એ રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા, હાથીઓનો એ લોકો વેપાર કરતા હતા અને એના દ્વારા પુષ્કળ પૈસો કમાયા હતા. ગઢકટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. ગઢકટંગા રાજ્ય એ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું અને ગઢકટંગા પર વિજય મેળવ્યો કોણે? તો મુગલોએ. અને એ લોકોએ પુષ્કળ ધને મેળવ્યું અને હાથીઓ પણ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો. એટલે ગઢકટંગા રાજ્ય કોણ જીતી લીધું? મુગલોએ. અને મુગલોએ જીતીને પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા અને એમનો જે રાજ્ય હતું એ રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો. જ્યારે બાકીનો ભાગ જે હતો એ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો એમણે. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આ ગઢકટંગાનું પતન થયું એના પછી જે આપણું ગોંડ રાજ્ય જે હતું એ નિર્બળ બની ગયું, એટલે શક્તિશાળી જે બુંદેલો અને મરાઠાઓ આક્રમણ કરતા હતા એની સામે એ ટકી શક્યું નહીં. તો આપણે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓમાં ગોંડ જાતિ વિશે જોયું. હવે આપણે અહોમ જાતિ વિશે જોઈએ. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. અહોમ લોકો જે હતા એ 13મી સદીમાં આપણું હાલનું મ્યાનમાર જે છે ત્યાંથી આવ્યા અને અસમ રાજ્ય છે એ અસમ રાજ્યની બ્રહ્મપુત્ર નદી છે એના ખીણ વિસ્તારમાં એ લોકો વસ્યા. તેમણે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી કાઢી. પહેલાં જે જમીનદારની રાજકીય વ્યવસ્થા હતી એ બદલી અને એમણે શું કર્યું? એક નવા રાજ્યની સ્થાપના કરી. 13મી સદીમાં એમણે જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં એમણે ભેળવી દીધા અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં શું કર્યું એમણે? ચૂંટીઓ અને કોચ હજો રાજ્યો હતા એ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી દીધું અને આસપાસની જે જનજાતિઓ હતી ને એ બધી જીતી લીધી અને એક વિશાળ અહોમ રાજ્યની એમણે સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. આ અહોમ લોકો જે છે એ દારૂગોળો અને તોપનું નિર્માણ 17મી સદીમાં કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. હવે આ જે અહોમ જાતિ છે એની પર દક્ષિણ પશ્ચિમથી બહુ બધા આક્રમણો થયા, એટલે યુદ્ધ થયું, હુમલો થયો. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. આ અહોમ લોકો
ઘણા બહાદુર હતા, પણ 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના જે હતી એ મુઘલ સેના સામે બહાદુરીથી લડ્યા લોકો છતાં પણ તેઓ હારી ગયા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. એટલે અહોમ લોકો તો હારી જ ગયા અને મુઘલો જીતી ગયા, પરંતુ એ વિસ્તાર પર મુઘલો પણ નું પ્રભુત્વ પણ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમને ઇંગ્લિશમાં ફોર્સ્ડ લેબર, ફોર્સ કરવો એટલે આગ્રહ કરવો, બળજબરી, અને લેબર એટલે મજૂરી કે શ્રમ. તો અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ, ફોર્સ્ડ લેબર પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા. સ્વાધ્યાયના જોડકામાં આ શબ્દ આવે છે, પાઇક. તો પાઇક એટલે શું? બળજબરીપૂર્વક જે વ્યક્તિઓ પાસે કામ કરાવવામાં આવે તેને પાઇક કહેવાય. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. દરેક ગામમાંથી પાઇક મોકલવાના રહેતા, પણ કેવી રીતે? નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં, નક્કી કરવામાં આવેલી હોય સંખ્યા કે આટલા ગામમાંથી આટલા પાઇકને મોકલવાના છે, એવું સંખ્યા નક્કી કરેલી હોય તો એ મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. શું બન્યું કે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા જે વિસ્તારો હતા એમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવામાં આવતા હતા, અને એને કારણે અહોમ કુળ જે હતા એ બધા તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. 17મી સદીના પહેલા દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની? કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ એટલે હાલના કાયદા તમને બધાને કદાચ ખબર જ હશે કે વર્તમાન કાયદા અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે આપણે બળજબરીપૂર્વક કામ કરાવી શકતા નથી, અને જો કરાવીએ તો એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. હાલના કાયદા પ્રમાણે આપણે કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ જ છીએ, લગભગ બધા જાણતા જ હશે. તો હાલના કાયદા પ્રમાણે એવું છે કે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે બળજબરીપૂર્વક કામ કરાવીએ તો એ ગુનો ગણાય છે. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. આ જે જનજાતિના પુરુષો હતા એ યુદ્ધના સમયે તો સેનામાં જોડાઈ જાય, પણ બાકીનો સમય જ્યારે હોય, અન્ય સમય, ત્યારે શું કરે? સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. અહોમ લોકો જે હતા એમણે ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ બધી અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. અહોમ સમાજ જે હતો એ કુળમાં વહેંચાયેલો હતો, અને એમના જે કુળ હતા એ કુળને ખેલ કહેવામાં આવતું હતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. ખેડૂતને ગામના સમાજ દ્વારા જમીન આપવામાં આવી હોય તો એ જમીન ગામ સમાજની સંમતિ વગર, રજા વગર, પરવાનગી વગર રાજા પણ પાછી લઈ શકતા ન હતા. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. અહોમ લોકો જે છે એ શરૂઆતમાં જનજાતીય દેવતાઓ અથવા તો પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. રાજા જે હોય એ મંદિરમાં દાન તો કરે, પણ સાથે સાથે બ્રાહ્મણોને પણ જમીનનું દાન કરતા હતા. સિપ્સીનો સમયગાળો છે ઈસવીસન 1714થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ લોકોએ હિન્દુ ધર્મ એટલે અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો છતાં
પોતાની પરંપરાગત માન્યતાઓને સંપૂર્ણપણે છોડી ન હતી. હિન્દુ ધર્મ તો એમણે અપનાવ્યો, પણ એમની જે પરંપરાગત માન્યતાઓ હોય એ બધી એમણે છોડી ન હતી. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. કવિઓ અને વિદ્વાનોને માન આપવામાં આવતું, પણ જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. સંસ્કૃતમાં જે સાહિત્ય લખાયું હોય એનો સ્થાનિક ભાષામાં અનુવાદ એટલે ટ્રાન્સલેશન જે આપણે કહીએ છીએ એ કરાવવામાં આવ્યો હતો. અને બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ હતી, એ કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. આવા જનજાતીય રાજ્ય ગુજરાતમાં ક્યાં જોવા મળતા હતા? તો ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા રાજ્યો જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. અત્યારે પણ આપણે જોઈએ તો સંતરામપુરમાં, દેવગઢ બારિયામાં જે આદિવાસી લોકો રહે છે એમની પરંપરા, એમની સંસ્કૃતિ આપણા કરતાં અલગ હોય છે. તો એમની સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાસા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. કયા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે? તમાસા, ભવાડા અને ઠાકરિયા. આ ડાંગી નૃત્ય છે. જુઓ, ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, દર વર્ષે ભરાય છે ડાંગ દરબાર, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. વર્ષાસન એટલે સાલિયાણ, અને એનો બીજો અર્થ જોઈએ તો દર વર્ષે મળતું વેતન. દર વર્ષે મળતું વેતન. તો જે ડાંગ દરબાર ભરાય છે દર વર્ષે, એમાં રાજાઓને વર્ષાસન અથવા તો સાલિયાણું આપવામાં આવતું, અને એનો બીજો અર્થ મેં કહ્યું એ પ્રમાણે દર વર્ષે મળતું વેતન એ આપવામાં આવે છે. ડાંગ દરબાર. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. હોળી ધૂળેટીનો જે પર્વ આવે છે એ વખતે ડાંગ દરબારની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું. એ જે પરંપરા છે એ આજે પણ ચાલુ છે. બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું. બીજો એક પોઈન્ટ આપણે જોઈએ તો બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હમણાં આપણે ચર્ચા કરી તો 16મી અને 17મી સદી સુધીના જનજાતિનો ઇતિહાસ આપણે જોયો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. જેમ સમય પસાર થાય એમ કેટલી બધી જનજાતિઓમાં પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કના કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. એટલે વર્ણ આધારિત જે સમાજ હતો અને આદિવાસી સમાજ, એ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા. એના કારણે સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો.